ષોડશ ગ્રંથને કેન્દ્રમાં રાખી ગત 4 દિવસથી આપણે આ ભગવત ચર્ચા કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજીની વાણી એ સાક્ષાત વેદની વાણી છે, ગીતાજીની વાણી છે, ભાગવતની વાણી છે. ષોડશ ગ્રંથ અને આ પ્રસ્થાન ચતુષ્ટયમાં કોઈ ભેદ નથી. કેવલ એના સાર રૂપે નિજજનોને સમજાય, મૂળ અર્થમાં વેદ શું કહેવા માંગે છે, ભાગવત શું કહેવા માંગે છે, એ મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથ સ્વરૂપે સમજાવ્યું છે. આજના આ સમયમાં આ જીવ ભગવાન તરફ કેમ અગ્રસર થાય, કઈ રીતે એ વેદની મર્યાદાઓ પાળી શકે, એ સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચરણમાં લાવી શકે. કારણ કે જો સીધું વેદ વાંચવા જઈએ તો કદાચ ખબર ન પડે કે જીવે કરવું શું. સીધા ધર્મશાસ્ત્રો જે રીતે માર્ગ બતાવે છે, જીવ અટવાઈ જાય, એને ધર્મ કરવો અઘરો લાગવા માંડે. અને એટલા માટે ભગવાન જ આચાર્ય રૂપે ભૂતલ પર પધારે છે સમયે સમયે. અને એ સમયના જીવોને કેમ પોતાની ઓર અગ્રસર કરવા, એના માટે આચાર્ય સ્વરૂપે ભગવાન જ માર્ગ બતાવે છે. આચાર્ય મામ વિજાનિયાત એમ કહ્યું શાસ્ત્રએ. ગઈકાલે સિદ્ધાંત રહસ્ય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. પ્રયાસ કરીશ કે હવે થોડી શીઘ્રતાથી જઈએ, કારણ કે દિવસો તો એવા જઈ રહ્યા છે. આજે 5મો દિવસ પણ આવી ગયો અને 16 ગ્રંથો છે. કોશિશ કરીશ કે આજે આ 3 ગ્રંથોની ચર્ચા આપણે કરી શકીએ. સિદ્ધાંત રહસ્ય, નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ. અને આ ત્રણેયની જો સંગતિ જોવા જઈએ તો ત્રણેયમાં ચિંતા છે. સિદ્ધાંત રહસ્યમાં ચિંતા છે, નવરત્નમાં ચિંતા છે, અને અંતઃકરણ પ્રબોધમાં ચિંતા છે. સિદ્ધાંત રહસ્યમાં ચિંતા છે મહાપ્રભુજીને. શેના માટે? જીવ માટે. કે અનંત દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેમ થાય. અને એમાં પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ચૂક્યો હોય, કોઈને પોતાના કર્તવ્યનું જ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, તો એને વાત કરીએ એટલે તુરંત એના ગળે ઉતરી જાય ને એ આચરણ કરવા લાગે. પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો હોય, પછી એને કર્તવ્યનું ભાન ક્યાંથી રહે? કર્તવ્યનું ભાન એને રહે જેને એના સ્વરૂપનું જ્ઞાન હોય. જેમ કોઈ પોલીસ હોય, એને ખબર હોય કે હું પોલીસ છું, તો પોલીસના શું કર્તવ્ય છે એ બધું એ નિભાવે. કોઈ ડોક્ટર હોય અને જ્યારે એ યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં જાય ત્યારે ડોક્ટર તરીકેનું ભાન હોય, તો એ પ્રમાણેના કર્તવ્યો એ નિભાવે, એ પ્રમાણેના નિયમો એ નિભાવે. એમ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મૂળપુરુષમાં તો દ્વારકેશજી કહે છે, એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કિંબિત જાની ન જાઈ, और આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. એને ભિન્ન કેમ પાડવા? જેમ લોખંડનો વેર હોય, ભૂકો હોય, એ માટી સાથે ભળી જાય, પછી એને છૂટો પાડવો બહુ અઘરો. એટલે છૂટા પાડવા માટે શું કરવું પડે? ઉપર લોહી ચુંબક મૂકો એટલે લોખંડ ચોટી જાય. એમ જ શ્રીનાથજી બાવા રૂપી એવું લોહી ચુંબક મહાપ્રભુજી આપ્યું કે આ બધા દૈવી જીવો ચોટી ગયા. સંસારીથી દૈવીને અલગ પાડવા માટે શું કરવું? તો એ ચિંતા સિદ્ધાંત રહસ્યની. નવરત્નની ચિંતા સેવામાં જે ઉદ્વેગ રહે છે, સેવા પધરાવીને સેવા ગોવિંદ દુબે કરે તો છે, પણ મનમાં શાંતિ નથી, ચિત્ત એકાગ્ર નથી, અનેક પ્રકારની ચિંતાઓ છે. અને લૌકિક ચિંતાની વાત નથી, ત્યાં તો ભગવત સંબંધી ચિંતાઓ. કારણ કે ચિંતાઓ પણ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારની ચિંતાઓ છે. તો પ્રભુ ઘરે પધાર્યા તો ખરા, સેવા કરું તો છું, પણ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કરતા હશે કે નહીં? એમને સેવામાં આનંદ આવતો હશે કે નહીં? લાડ તો લડાવું છું, પ્રયાસ કરું છું, પણ હજી ચિત્ત ઠાકોરજીમાં લાગતું નથી. અને એની તો ચર્ચા આપણે કરીશું.
ભય છે ગોવિંદ દુબેને, મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને. ભગવાન પાસે લૌકિક માંગવાની ચિંતા નથી, મળશે કે નહીં એની ચિંતા નથી, ક્યાંક મારું મન લૌકિક ન થઈ જાય એની ચિંતા છે. અને ત્રીજી ચિંતા અંતઃકરણ પ્રબોધમાં, અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કઈ ચિંતા મહાપ્રભુજીને છે કે બે વાર ઠાકોરજીએ દેહ દેશ પરિત્યાગો નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા કરી અને મેં ન માની, તો ક્યાંક મને સ્વામી દ્રોહનો અપરાધ તો નહીં લાગે ને? ઠાકોરજીની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ કરવાનો મને દોષ તો નહીં લાગે ને? મારા પર પ્રભુ કંઈ નારાજ તો નહીં થાય ને? શું મારો સેવક ધર્મ ચૂકી તો નથી ગયો ને? આ અંતઃકરણમાં તાપ થઈ રહ્યો છે, અંતઃકરણની ચિંતા છે. પ્રભુને શ્રમ તો નથી આપ્યો ને, કારણ કે જે ભગવત કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું એ કાર્ય બાકી હતું, એટલે મેં બે વાર ભગવત આજ્ઞા ન માની. એની ચિંતા, એનો ખેદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે, એટલે પોતાના અંતઃકરણને ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. અને સીધી સાદી વાત સમજવાની એ છે, સલાહ આપવી હોય તો પોતાને આપવી, તો બીજાને આપવી તો બધાને ગમે. હમણાં કોઈને પૂછો કે ઠાકોરજીમાં મન કેમ લાગે, કલાક લેક્ચર આપી શકે. એને પૂછીએ તારું લાગે છે તો કે ના, મને પણ આ જ તકલીફ છે. તો સલાહ તો બીજે આપવી સરળ છે. અંતઃકરણને પ્રબોધ શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. બહુ અદ્ભુત. એક પોતાના આત્મા સાથેની વાતો હોય, પોતાના મન સાથેની વાતો હોય, એ વ્યક્તિના બહુ નિજની વાતો હોય. અને અહીંયા એ ચર્ચા અંતઃકરણ પ્રબોધમાં કરવામાં આવી. પ્રવેશ કરી સિદ્ધાંત રહસ્યમાં. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા 6ઠ્ઠા શ્લોકનો. આપીને ન લેવું એ આપણા માર્ગની વાત નથી, કારણ કે અહીંયા દત્તાપહારનો દોષ લાગતો નથી, કારણ કે અહીંયા દાન નથી, સમર્પણ છે. આ જે કાંઈ પણ બ્રહ્મ સંબંધ સમયે આપણે બધા બોલ્યા એ ઠાકોરજીને દાન નથી કરી દીધું. સત્તા તો ક્યાંક આપણી જ રહી છે, પણ પ્રભુ આપણને અને આપણી વસ્તુને પોતાની માને છે, અને એ રીતે એનો ઉપભોગ કરી એને પ્રસાદી બનાવી અને આપણને આપે છે. અને એટલા માટે વૈષ્ણવનો સંસાર પણ ભગવાનની આપેલી પ્રસાદી છે. જો આપણને કોઈ સામગ્રી પ્રસાદ રૂપે મળે અને માથે ચઢાવી લઈએ તો એ તો એક સામગ્રી રૂપે, મહાપ્રસાદ રૂપે થયું, પણ આપણને મળેલો સંસાર પણ ભગવાનની પ્રસાદી છે. અને એટલા માટે સંસારમાં બહુ ફરિયાદથી જીવા કરતા, અસંતોષથી જીવવા કરતા જે મળ્યું છે એ ભગવાનના પ્રસાદ રૂપે મળ્યું છે, એ રીતે વિચાર કરી અને શરણાગત થઈને લૌકિકમાં રહેવું કે આ ભગવાને વિચારીને મને આપ્યું છે. મારા કોઈ જૂના ઋણાનુબંધ બધા સાથે છે, અને એટલા માટે આ બધા સ્વજનો સંબંધીઓ રૂપે મને મળ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુએ જે આપ્યું છે પ્રભુની પ્રસાદી માનીને સ્વીકારો. આગળ શ્રી મહાપ્રભુજી 7મા શ્લોકમાં આજ્ઞા કરતા, જગતમાં જેમ સેવકનો વ્યવહાર સ્વામી સાથે હોય છે, અને એ રીતે વૈષ્ણવે સમર્પણ કરીને રહેવું. સર્વેશામ બ્રહ્મતા તતઃ, અને તેથી જ સર્વ વસ્તુઓમાં બ્રહ્મતા સિદ્ધ થાય છે અને સર્વ વસ્તુઓ નિર્દોષ બની જાય છે. જેમ પ્રાચીન કાળમાં સેવકો રહેતા અને સંપૂર્ણ સ્વામીને આધીન થઈને રહેતા, સ્વામીના પ્રસન્નતામાં પ્રસન્ન અને સ્વામીના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનીને જીવતા. એટલે સેવકા નામ યથાલોકે જે આપણે કહીએ એ પ્રાચીન કાળની વાત છે, અત્યારની નહીં હો. કે 8 કલાકમાં છૂટા, પર કલાકે ગણવાનું,
એટલે સેવકાનામ યથા લોકે પ્રાચીન સમયની વાત છે કે એ સમયે જે સ્વામી સાથે સેવકનો વ્યવહાર હતો, એટલે કે સંપૂર્ણ શરણ થઈને રહેતા, એ જે ભાવના, વૈષ્ણવે સંસારમાં આ રીતે જ રહેવું. પ્રભુ મારા સ્વામી છે. જો ભાવના ભલે બધી જ કરીએ, સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે પ્રભુને ભજો, પણ વ્યવહાર સ્વામી સેવકનો જ રાખો. એ મારા નાથ છે, એ મારા સ્વામી છે, એ વ્યવહાર ક્યારે પણ ચૂકવો નહીં. ભાવનાના આવેશમાં આવી વ્યવહારમાં ભૂલ નહીં કરી દેવી. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ, એ જ સ્વામી સેવકનો વ્યવહાર. એ મારા માલિક છે. હવે વિચાર કરો, કામ બતાવે એને માલિક કહેવાય કે કામ કરે એને માલિક કહેવાય? કોને માલિક કહેવાય? કામ બતાવે ને. તો તમે તો જ્યારે પણ હવેલીમાં જાઓ છો, ઠાકોરજીને 4-5 કામ બતાવીને આવો છો, તો માલિક કોણ? કામ કરે એને માલિક કહેવાય કે કામ બતાવે એને? આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ છે, બોલતા બોલતા તો જઈએ, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. ઠાકોરજી થાય મારો સેવક આવ્યો, પણ સામે ઉભા રહે ત્યારે ખબર પડે કે આપણો વ્યવહાર તો માલિક જેવો છે. જાતે વિચાર કરજો, તમારો ઠાકોરજી સાથેનો વ્યવહાર માલિક જેવો છે કે સેવક જેવો છે? ચિંતન કરો. સેવકે આજ્ઞામાં રહેવું જોઈએ કે સેવકે આજ્ઞા કરવી જોઈએ? પ્રભુને આપણે સ્વામી 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 કહીએ છે, પણ આપણો વ્યવહાર હંમેશા ઊંધો હોય છે. ઠાકોરજીને એમ કહેજો કે પ્રભુ એવી કૃપા કરો કે સદાય હું આપની આજ્ઞામાં રહું. અને પ્રભુ આજ્ઞા કરે એટલે શું તમે એમ રાહ જોઈને બેઠા છો કે એકવાર પ્રગટ થશે ને આજ્ઞા કરશે ને પછી તમે પાળશો? ના, આ 16 ગ્રંથમાં કરી ગયા છે આજ્ઞા. આપણે તો આજ્ઞા એને જ માની કે મારી સામે પ્રગટ થાય ને મને કે તો મને આજ્ઞા કરી કહેવાય. અરે ના, મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. 16 ગ્રંથમાં આજ્ઞા કરી ગયા છે. ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરી છે, ભાગવતજીમાં આજ્ઞા કરી છે. આ બધી આજ્ઞાઓ જ છે. શાસ્ત્રોની આજ્ઞા દરેક ભક્તે પોતાની વ્યક્તિગત પોતાને ઠાકોરજીએ કહ્યું હોય એ રીતે વાંચીને સાંભળી અને સ્વીકારવી. અને એટલા માટે સ્વામી સેવક જેવો વ્યવહાર. પ્રભુ મારા નાથ છે અને સ્વામી સદાય મારું હિત ઈચ્છે છે, એ ક્યારે મારું અહિત નહીં કરે. અને સેવક જે પહેલાના સમયમાં રહેતા, સંપૂર્ણ આશ્રિત થઈને રહેતા, અને એને ભરોસો રહેતો કે મને જ્યારે પણ જરૂર પડશે, મારું કાંઈ પણ હશે તો મારો માલિક ચોક્કસ બધું પૂરું કરશે. કારણ કે ચિંતા માલિકને હોય, સેવકને હોય કે કાલે કેમ કરીને ઘર ચલાવીશું, કાલે ધંધો કેમ કરીને ચલાવીશું, કાલે ઘરના આટલા લોકોને કેમ જમાડીશું. એ કામ કરતા હોય એને ચિંતા હોય. વૈષ્ણવે તો કઈ રીતે રહેવું? બેંકમાં કેશિયર હોય ને એ રીતે. હવે ધનના ઢગલા ને ઢગલા નોટો ભરી હોય ને નોટબંધી થઈ હોય ને બધી બેંકમાં આવી હોય તો કેશિયરને મજા આવી જાય, ચલો આજે તો આટલા બધા રૂપિયા આવી ગયા, કે એને ટેન્શન થાય, એને કંટાળો આવે. ઘણા અહીંયા બેંકવાળા છે, કેશિયરના ટેબલ ઉપર નોટોના થપ્પા ને થપ્પા હોય તો એ ખુશ થાય કે દુઃખી થાય? કેમ? નોટો જોઈને દુઃખી થાય? આવો દુનિયામાં માણસ ગોતવો અઘરો. પણ હા, કેશિયરને એમ થાય કે આટલું બધું કામ, કારણ આ મારું નથી, બેંકનું છે. આ જાગૃતિ એના ચિત્તમાં છે એટલે એના માટે એ કામ છે, એ આનંદના કેન્દ્રિત નથી. અને એટલા માટે સ્વામીને ચિંતા હોય, સેવક તો નિશ્ચિંત હોય. સેવક સ્વામીનો વ્યવહાર આપણે કરવાનું કહ્યું તો ચિંતા ન કરો, ચલાવનારા ને કરનારા ઠાકોરજી માથે છે, એ બધું જ કરશે એવા ભરોસા સાથે જીવવું એ જ સેવક ધર્મ છે. ચિંતા આપણે ક્યાં કરનારા? કોણ કરનારા? સ્વામી કરે. સેવકને કઈ ચિંતા હોય? સેવકને તો ભરોસો હોય સ્વામી મારું બધું પૂરું કરશે. એવો વ્યવહાર ઠાકોરજી સાથે રાખો. સેવામાં પણ જ્યારે પણ જઈએ, ભાવના પણ સ્વામી સેવકની અને વ્યવહાર પણ સ્વામી સેવકનો.
દંડવત કરીને ઠાકોરજી આગળ બેસી. એક સેવક સ્વામી આગળ કઈ રીતે બેસે, કઈ રીતે બોલે, કઈ રીતે વર્તે, એ વ્યવહાર પણ મહત્વનો છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. એવો જ વ્યવહાર કરો જાણે સાક્ષાત મારા સ્વામી બિરાજેલા છે. અને સ્વામીની સાથે સેવકે કઈ રીતે વ્યવહાર કરો. ઠાકોરજી આગળ બેઠા હોઈએ સેવા આદિમાં તો બંને તો બહુ મોટેથી નહીં બોલવું, ઠાકોરજીની આગળ કોઈની પર ક્રોધ નહીં કરવો, આ નાના નાના વિવેકો જાળવવા, કારણ કે આપણા સ્વામી છે. એમની સાથે આપણો કેવો વ્યવહાર હોય એનો વિવેક જાણવો.